નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી। વાત કરીએ તો રાજકોટની ઘટના બાદ અમરેલી જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે। સમગ્ર વાત કરવામાં આવે તો ધારી પંથકમાં 3 રિસોર્ટ 5 થી વધુ રેસ્ટોરન્ટ હોટલ સામે સીલ મારી કાર્યવાહી હાથ ધરી હતી। ફાયર સેફટીની પરમિશન વગર ચાલનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાજકોટની ઘટના બાદ હવે અમરેલી તંત્ર પણ હરકતમાં આવ્યું છે, ત્યારે ધારીના 3 રિસોર્ટ સહિત 5 થી વધુ રેસ્ટોરન્ટ હોટલ સામે કાર્યવાહી હાથ ધરી હતી। જેકેએસ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબ અજય દહિયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી। જે અનુસંધાને ગઈકાલે અમે 7 થી 8 જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે।